નમસ્કાર મિત્રો, આજે અગિયાર સાયન્સનો અગત્યનો ટોપિક છે ઇલેક્ટ્રોન રચના. દરેક વિદ્યાર્થીને દરેક પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવડવી જ જોઈએ અને ઇલેક્ટ્રોન રચના ઉપર જ આધારિત આખું કેમેસ્ટ્રી રચાયેલું. એટલે ઇલેક્ટ્રોન રચના એટલે શું અને એના કેટલા નિયમો છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોન રચના એટલે શું, તેના નિયમો જણાવું તો કે કક્ષા અને કક્ષકોમાં બંનેમાં, કક્ષા એટલે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ, કક્ષક એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. કક્ષા કઈ તો કે એલ એમ એન ઓ અને પી પણ આવે. કક્ષકો કઈ એસ પી ડી અને એફ. આપણે એનો ઉર્જા સ્તર પણ શીખી ગયા છીએ, એનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો પછી કક્ષા અને કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે છે. ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન રચનાના 3 સિદ્ધાંતો અગત્યના છે. એક અવબાઉનો સિદ્ધાંત, અવબાઉનો નિયમ, પૌલીનો નિષેધ નિયમ અથવા સિદ્ધાંત, કુંડનો મહત્તમ સ્પિન ભ્રમણનો નિયમ. આ 3 નિયમ તમારે યાદ રાખવાના. પણ જીની જાહેર પરીક્ષામાં નિયમો પૂછાતા નથી, માટેની એપ્લિકેશન, એની ઉપયોગિતા તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડશે. તો પહેલો છે અવબાઉનો નિયમ. તો કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ત્યાર પછી ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. અગાઉ મેં તમને 4 કક્ષકો કીધા છે, એસપીડીએફ. તો એસપીડીએફમાં ઉર્જાનો ક્રમ આ રીતે છે. એસ ની શક્તિ સૌથી ઓછી, એસ ભરાયા પછી પી માં ભરાય, પી ભરાયા પછી ડી માં ભરાય, ડી ભરાયા પછી એફ માં ભરાય. એ જ રીતે કક્ષાનું પણ ઉર્જા સ્તર આપ્યું છે. કેન્દ્રથી કક્ષા નજીક તેમ તે કેન્દ્ર ઉપર, તે ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ, તેથી એની ઉર્જા ઓછી. કેન્દ્રથી દૂર જઈએ તેમ તે કક્ષાની ઉર્જા ક્રમશઃ વધે છે. એટલે કે કે ની ઉર્જા સૌથી ઓછી, કે કરતા એલ ની વધુ, એલ કરતા એમ ની વધુ અને એના કરતા એન ની વધુ, એના કરતા ઓ ની વધુ. તો પછી કે એલ એમ એન, સૌથી ઓછી ઉર્જા કે, ત્યાર પછી એલ, ત્યાર પછી એમ, ત્યાર પછી ઓ. જો હાઇડ્રોજન પરમાણુ હોય, હાઇડ્રોજન પરમાણુ માટે એટલે કે એક ઇલેક્ટ્રોન પ્રણાલી માટે, એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે, તો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય? તો સૌ પ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષક અને કક્ષામાં, તો નીચી ઉર્જા ધરાવતી કક્ષા કે અને કે માંથી પાછી કક્ષક કઈ 1s. એટલે 1s ની શક્તિ સૌથી ઓછી, એટલે એક ઇલેક્ટ્રોન 1s માં દાખલ થાય. પહેલી કક્ષા ભરાયા પછી પાછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? બીજી કક્ષા. પણ બીજી કક્ષામાં 2 કક્ષકો છે, 2s પણ છે ને 2p. તેથી 2s અને 2p બીજી કક્ષાની શક્તિ એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે. હવે એલ આવી ગઈ. હવે એમ કક્ષા. તો એમ કક્ષામાં 3 કક્ષકો છે, 3s, 3p અને 3d. તો પછી આપણે લઈશું 3s, 3p અને 3d. ત્યાર પછી ચોથી કક્ષા છે. ચોથી કક્ષામાં 4 કક્ષકો. પહેલી કક્ષામાં 1 જ, બીજી કક્ષામાં 2, ત્રીજી કક્ષામાં 3, ચોથી કક્ષામાં 4, પાંચમી કક્ષામાં 5, છઠ્ઠી કક્ષામાં 6, જે મેં અગાઉ તમને સમજાવ્યું છે. તો ત્યાર પછી આવશે 4s, 4p, 4d અને 4d. ત્યાર પછી એન કક્ષા. એન કક્ષામાં 4 કક્ષકો હતી. આ કઈ કક્ષા? કે કક્ષા ભ્રમણનો માર્ગ પહેલો, એન ભ્રમણનો માર્ગ બીજો, એમ
ભ્રમણનો માર્ગ ત્રીજો, એમ ભ્રમણ માર્ગ ચોથો. હવે પાંચમો પણ લઈ શકીએ તો પાંચમામાં કેટલી કક્ષકો છે? 5. 5s, 5p, 5d, 5f, 5. આમ હોઈ શકે. એક જ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષા માટે, એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ માટે જો તમને ઉર્જા સ્તર પૂછે તો ઉર્જા સ્તર તમારા આ યાદ રાખવાનું. પરંતુ પરમાણુમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે અને એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે ઉર્જા સ્તર, ઉર્જાનો ક્રમ બદલાય છે અને એ ઉર્જાનો ક્રમ તમારે ધ્યાનમાં રાખવો પડે. એટલે યાદ રાખવું પડે મિત્રો. ધ્યાન આપજો. યાદ રાખવા માટે તમને ટેકનિક બતાવું છું મિત્રો કે n બરાબર 1 અને n બરાબર 1 એટલે પહેલી કક્ષા અને પહેલી કક્ષામાં માત્ર 1s કક્ષક છે. n બરાબર 2 તો બીજી કક્ષામાં 2s કક્ષક છે અને 2p કક્ષક છે. બીજી કક્ષા છે, બીજી કક્ષામાં બે જ કક્ષકો છે, s અને p. તો હવે મને કહેશો કે ત્રીજી કક્ષામાં કેટલી કક્ષકો? તો ત્રીજી કક્ષામાં 3 કક્ષકો હોઈ શકે. 3s પણ છે, 3p પણ છે અને 3d પણ છે. n બરાબર 4. તો n બરાબર તમે 4 લો તો પછી n બરાબર 4 એટલે કેટલી કક્ષકો? તો કે 4 કક્ષકો, જેને આપણે 4s કહીશું, 4p પણ કહીશું, 4d પણ કહીશું અને 4f પણ કહીશું. આમ 4 કક્ષા. હવે પાંચમી કક્ષા લઈએ. પાંચમી કક્ષા n બરાબર 5. તો પાંચમી કક્ષામાં 5 કક્ષકો હશે. 5s, 5p, 5d, 5f અને ત્યાર પછી એક વધારાની 5g. પણ અહીંયા આપણી જરૂર નથી એટલે લખતા નથી. ત્યાં સુધી ઇલેક્ટ્રોનનો ક્રમ ભરાતો નથી. આવર્ત કોષ્ટકમાં રહેલા તમામ ઇલેક્ટ્રોન રચના માટે જીમાં ઇલેક્ટ્રોન હજુ સુધી દાખલ થઈ શકતો નથી એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. પરંતુ છઠ્ઠી કક્ષા લઈએ તો છઠ્ઠી કક્ષામાં 6x પણ હશે, 6 પણ હશે અને 6d પણ હશે. વધારે આપણે ધ્યાનમાં લેતા નથી. હવે ઉર્જા ક્રમ જો તમારે ધ્યાનમાં રાખવો હોય તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. આપણે આ જે હતું વર્તુળાકાર કક્ષાઓ હતી અને એમાં કક્ષકો ગોઠવાયેલી હતી. તે વર્તુળાકાર કક્ષાને આપણે સ્તંભમાં બતાવી, સ્તંભમાં, અને એમાં રહેલી કક્ષકોને પણ સ્તંભમાં એટલે ઊભી ગોઠવવી. આ જે છે કે કક્ષા છે, આ L કક્ષા છે, M કક્ષા છે, આ N છે, આ O છે, આ P છે. આમ કક્ષાઓ વર્તુળાકાર માર્ગમાં પણ સમજૂતી માટે, યાદ રાખવા માટે આપણે આ પદ્ધતિ અપનાવવી પડશે. હવે જે રીતે બે બિંદુઓનું જોડાણ કરીએ તો એક રેખાખંડ બને, એમ આ બે બિંદુઓ નજીક છે. સૌથી પહેલા આ બે આવે છે એટલે આ બે કક્ષકોને જોડીશું. હવે મિત્રો એને સમાંતર દોરીશું. આ પહેલો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? 1s માં. મિત્રો આગળ કક્ષક નથી, પાછા આવો. બીજો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 2s માં. મિત્રો આગળ કોઈ કક્ષક જ નથી, પાછા આવો. પછી ક્યાં દાખલ થાય? પહેલો 1s માં દાખલ થાય, પછી 2s માં દાખલ થાય, પછી 2p માં, પછી 3s માં. આગળ વધતા કોઈ કક્ષક નથી તો 3s પછી ઇલેક્ટ્રોન 3p માં દાખલ થાય. મિત્રો અને સમાંતર કક્ષકો દોર્યા કરવાના, સમાંતર રેખાખંડ દોર્યા કરવાના. તો 3p બરાબર પછી 4s, 4s ની આગળ જાવ, કોઈ કક્ષક નથી એટલે પાછા કરવું પડે. 4s પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 3d, 3d પછી 4p, 4p પછી 5s. 5p
5s પછી કોઈ કક્ષક જ નથી, તો પછી 5s પછી કક્ષક ક્યાં દાખલ થાય? તો 5s પછી કક્ષકો 4d માં દાખલ થાય, 4d પછી 5f માં, 5f પછી 6s માં. આમ ઇલેક્ટ્રોન ક્રમશઃ 6s માં દાખલ થશે. આગળ કોઈ કક્ષક જ નથી, તો પછી આપણે પાછા વળવાનું, આવું આપણે વિચારવાનું. તો પછી 6s પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો 4f માં, 4f પછી 5d માં, 5d પછી 6s માં. તો હવે મને કહેશો કે 6p પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો 6p પછી આગળ 7s કક્ષક હશે. 7મી કક્ષામાં 7s કક્ષક હશે, એટલે 7s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. આમ 7s માં ઇલેક્ટ્રોન દાખલ થશે. પછી આગળ કોઈ કક્ષક નહીં હોય તો પાછા ફરવું પડે. 4f માં દાખલ થશે, 4f પછી 6d. મિત્રો 6d પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તો 7s પછી શું આવે? તો કે 7p એમાં દાખલ થાય. પછી આગળ ક્યાં દાખલ થાય? 7p પછી 8s આવે. જેટલે સુધી ઇલેક્ટ્રોન રચનાઓ આવતી નથી એટલે આપણે એટલો અભ્યાસ નહીં કરી, પણ આ તમારે ધ્યાનમાં રાખવાનું કે સરળતાથી યાદ રાખી શકાય. એમ તો ગોખવા પડે. કક્ષકોનો શક્તિક્રમ જે છે એ શક્તિક્રમ ઉલટ સુલટ થઈ જાય છે, પણ એ તમને યાદ રાખવાની હું વ્યવસ્થિત પદ્ધતિ મેં તમને સમજાવી છે. કે પહેલા કક્ષા લખો, એ કક્ષામાં આવેલી કક્ષકો લખો. એ કક્ષકો લખ્યા પછી એને ત્રાંસી લીટી દોરવાની. પહેલો ઇલેક્ટ્રોન 1s માં દાખલ થાય, બીજો 2s માં, પછી 2p માં, પછી 3s માં, પછી 3p, 3p ભરાયા પછી 4s, 4s ભરાયા પછી 3d, પછી 4p, 5s. આગળ કક્ષકો નથી એટલે પાછા ફરવું પડ્યું, એટલે 4d, 5p, 6s. આમ આગળ ઇલેક્ટ્રોન ન હોય તો આપણે પાછા ફરવું. અહીંયા પણ આગળ કોઈ કક્ષક નથી એટલે પાછા ફરવું. અહીંયા પણ કોઈ આગળ કક્ષક નથી એટલે આપણે પાછા ફરવું પડે. અહીંયા પણ આગળ કોઈ કક્ષક નથી એટલે આપણે પાછા ફરવું પડે. અહીંયા પણ આગળ કોઈ કક્ષક નથી એટલે ત્યાંથી આપણે પાછા. અહીંયા પણ આગળ કોઈ કક્ષક નથી એટલે ત્યાંથી આપણે પાછા. એટલે તમને આ રીતનો શક્તિક્રમ યાદ રાખવા માટે સરળ પડશે. હવે જ્યારે વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે કક્ષકોનો ઉર્જા સ્તર. કક્ષકોનો ઉર્જા સ્તર તમારે ધ્યાનમાં રાખવો પડે. આ તો એક જ ઇલેક્ટ્રોન માટે, ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે આપણો શક્તિક્રમ હતો. જો તમને જાહેર પરીક્ષામાં MCQમાં હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોનો ઉર્જા સ્તર બતાવો તો તમારે આ બતાવવાનું એક જ ઇલેક્ટ્રોન માટે. પણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે કક્ષકોનો ઉર્જા સ્તર દર્શાવો. આવો પ્રશ્ન પૂછે તો તમારે આ ડાયાગ્રામ દોરવો પડે. આ જ ડાયાગ્રામ છે, પણ યાદ રાખવા માટે મેં આપણે સ્વરૂપ બદલી નાખ્યું અને કઈ રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એની મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે. પહેલો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો પહેલો તો 1s માં દાખલ થાય. 1s કરતા 2s ની ઉર્જા ઊંચી છે એટલે 2s માં દાખલ થાય. 2s કરતા 2p ની વધારે, 2p કરતા 3s ની વધારે. આગળ કક્ષક નથી. પછી આવશે 3p, 3p પછી આવશે 4s, 4s પછી આગળ કોઈ કક્ષક આવતી નથી તો પાછા ફરવું પડે. અહીંથી ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે એટલે કક્ષક 3d આવશે. 3d પછી આવશે 4p અને 4p પછી આવશે 5s અને 5s પછી આગળ વધુ કોઈ કક્ષક આવતી નથી એટલે પાછા ફરવું પડે. અહીંથી ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે એટલે 4d અને 4d પછી આવશે 4d પછી 5p, 5p પછી 6s. મિત્રો 6s પછી કોઈ કક્ષક આવતી જ નથી એટલે પાછા ફરવું પડે. અહીંથી ઇલેક્ટ્રોન દાખલ થશે 4f, 4f પછી 5d,
અને 5D પછી 6D. આમ તમે કક્ષકોનો શક્તિ ક્રમ લખી શકો. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખો કઈ રીતે લખવાનું એ પણ તમને મેં સમજાવ્યું કે પહેલા તો કક્ષા લખી નાખો. એ કક્ષામાં આ જે છે કક્ષા છે, ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ છે, અને આ જે છે એ કક્ષક છે. પહેલી કક્ષામાં એક જ કક્ષક છે 1s એટલે 1s બતાવ્યું. બીજી કક્ષામાં બે કક્ષક છે 2s અને 2p બતાવ્યું. ત્રીજી કક્ષામાં ત્રણ કક્ષક છે 3s 3p અને 3d. ચોથી કક્ષામાં ચાર કક્ષક છે 4s 4p 4d 4s 4s 4p 4d. પાંચમી કક્ષામાં પાંચ કક્ષકો છે, પણ આપણે અહીં ચાર જ બતાવીશું. હવે ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ યાદ રાખવા માટે તમારે ત્રાસી સમાંતર લીટી દોરવી પડશે. ત્રાસી સમાંતર લીટી દોરો એટલે સરળતાથી યાદ રહી શકશે. પહેલો 1s માં ઇલેક્ટ્રોન, પછી 2s 2s ભરાયા પછી 2p 3s 3p 4s. આમ અનિયમિતતા આપણે સરળતાથી દૂર થઈ શકે છે. એટલે આ શક્તિ ક્રમ યાદ રાખવા માટે તમારે આ ડાયાગ્રામ બરાબર યાદ રાખવો પડશે. અને આ ડાયાગ્રામ તમે યાદ રાખો એટલે ઇલેક્ટ્રોન રચના તમને આવડે આવડે અને આવડે. હવે ધ્યાન આપો, પણ કોઈ પણ કક્ષકમાં આ બધી કક્ષકોમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય, વધુ તો પછી ત્યાર પછી બીજો નિયમ અસ્તિત્વમાં આવ્યો જેને આપણે કહીશું પાઉલીનો નિષેધ સિદ્ધાંત. હવે આપણે બીજો નિયમ લઈએ, પાઉલીનો નિષેધ સિદ્ધાંત. એમ કહે છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય. વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય, બંનેના ઇલેક્ટ્રોન સ્પિન યાની કે ભ્રમણ દિશા વિરુદ્ધ હશે. જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ હશે, અને વિરુદ્ધ સ્પિન ધરાવતા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. નિયમ કે સિદ્ધાંત તમે તમારી પરિભાષામાં લખી શકો, પરંતુ એનો અર્થ બદલાવવો ન જોઈએ. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય, પણ એ બંને ઇલેક્ટ્રોનના સ્પિન કેવા હોવા જોઈએ? બંને ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આમ વિરુદ્ધ દિશામાં સ્પિન હોવા જોઈએ, આમ ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એમ આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન સ્પિન ભ્રમણ વિરુદ્ધ દિશામાં. હવે કક્ષકો અને ઇલેક્ટ્રોન નિસંદેહ ચિત્ર નિરૂપણ કઈ રીતે થાય? મિત્રો, કક્ષાને પણ નરી આંખે દેખી શકતા નથી, કક્ષકને પણ નરી આંખે દેખી શકતા નથી, ઇલેક્ટ્રોનને પણ નરી આંખે દેખી શકતા નથી. તેથી વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે, કક્ષકને દર્શાવવા માટે ચિત્ર આપ્યું. એ કક્ષક દર્શાવવા માટેની સંજ્ઞા આપી, કક્ષક દર્શાવવા માટે નિરૂપણ આપ્યું. કોઈ પણ કક્ષક હોય, એસ કક્ષક હોય, તો એસ કક્ષકને આપણે આ રીતે બતાવીએ, અથવા તો એસ કક્ષકને આપણે ચોરસ અથવા તો ઉર્જા સ્તરે ખાલી લીટી દર્શાવી. આ જે છે એસ કક્ષક, અને નીચે આપણે નામ લખીએ એટલે એ કક્ષક થઈ જશે. એન એસ કક્ષક એટલે n બરાબર 1 લો તો પહેલી કક્ષક, 1s કક્ષકનું પણ આ રીતે બતાવીશું, 2s કક્ષકને પણ આ રીતે બતાવીશું, 3s કક્ષકને પણ આ રીતે બતાવીશું. આ પણ સંજ્ઞા છે n. આમ કક્ષકનો આકાર દોરવામાં આવતો નથી, પણ કક્ષકને ચોરસની રીતે અથવા વર્તુળની રીતે અથવા તો ખાલી એક લીટી સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
આમ અલગ અલગ રીતે એનું ચિત્ર કે નિરૂપણ કરવામાં આવે છે. આ કક્ષક એફ કક્ષક. હવે પી કક્ષક લઈએ મિત્રો. પણ પી ને કેટલા પ્રકાર છે અગાઉ શીખી ગયા. તો પી ને 3 પ્રકાર છે અને પી ના 3 પ્રકાર હોવાથી 3 કક્ષકો એક સાથે લખવામાં આવે એટલે 3 બોક્સ દોરવામાં આવે. એ બોક્સની નીચે નામ લખીશું પીએફ પીવાય અને પીઝેડ. પીએફ પીવાય કોઈ પણ કક્ષા હશે એટલે એનપીએફ એનપીવાય એનપી, પરંતુ એનની કિંમત કદાપી 1 હોઈ શકે નહીં, કારણ કે 1p કક્ષક શક્ય જ નથી, કારણ કે પહેલી કક્ષામાં p કક્ષક નથી એટલે 1p શક્ય નથી. પણ p કક્ષકો 3 છે અને 3 બતાવવા માટે 3 બોક્સ એક સાથે લખવામાં આવે છે. ક્યારેક આ રીતે પણ લખવાની પ્રથા છે, અથવા તો આ 3 લીટી કરવામાં આવે એની નીચે નામ લખવામાં આવે છે પીએફ પીવાય પીઝેડ. અહીંયા પણ પીએફ પીવાય અને પીઝેડ. ઓકે મિત્રો, હવે આપણે ડી કક્ષક લઈએ. ડી કક્ષક. તો ડી કક્ષકને કેટલા પ્રકાર છે? તો ડી ને 5 પ્રકાર છે. 5 સમશક્તિ કક્ષકો છે. આમ 5 સમશક્તિ કક્ષકો હોવાથી કેટલા બોક્સ દોરીશું? તો કે 5 બોક્સ દોરીશું. એમ આ એ કક્ષકોનું નિરૂપણ છે. ડી કક્ષકને ચિત્ર સ્વરૂપે દર્શાવવાની પ્રથા વૈજ્ઞાનિકો આ રીતે આપી, જેથી અભ્યાસમાં સરળ પડે. કારણ કે કક્ષક કે ઇલેક્ટ્રોન દેખી શકતા નથી. હવે આપણે કક્ષકનું ચિત્ર દોર્યું. એ કક્ષક એચ હોય, પી હોય કે ડી હોય, પરંતુ બોક્સની રીતે જ લખવામાં આવે છે. આ 5 બોક્સ છે એટલે કે 5 પ્રકારની છે અને એ 5 પ્રકારને અનુક્રમે +2, +1, 0, -1, -2 તરીકે ઓળખીશું, જેને અનુક્રમે dxy, dxz, dyz, dx2y2 અને dz2 તરીકે ઓળખીશું. ટૂંકમાં એસ કક્ષક હોય તો 1 બોક્સ દોરીશું, પી કક્ષક હોય તો 3 બોક્સ દોરીશું અને ડી કક્ષક હોય તો આપણે કેટલા બોક્સ દોરીશું? તો કે 5 બોક્સ. હવે વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ એનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં. આ 1 ઇલેક્ટ્રોન થયું. હવે બીજો ઇલેક્ટ્રોન તેના કરતા વિરુદ્ધ ભ્રમણ દર્શાવે, એટલે આ ઇલેક્ટ્રોન રચના સાચી થઈ. એટલે આપણે જો તમે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખો તો ખોટું. કેમ ખોટું? કે ઇલેક્ટ્રોન ભ્રમણ સમાન બતાવ્યું છે. ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ બતાવવા માટે આ નિશાની છે અને આ જે છે આ નિશાની એ ઇલેક્ટ્રોન સૂચવે છે. ઇલેક્ટ્રોનનું ચિત્ર છે, ચિત્ર સ્વરૂપમાં બતાવવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન નરી આંખે દેખી શકાતો નહીં, પણ એ પદાર્થને દર્શાવવા માટે, ઇલેક્ટ્રોન વિશિષ્ટને દર્શાવવા માટે તીરની નિશાની કરવામાં આવી. આ તીર એ ઇલેક્ટ્રોન સૂચવે છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયા? 2. તો એચમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. યાદ રાખો. આમાં પણ બતાવીએ તો 1 ઇલેક્ટ્રોન વધુમાં વધુ 2, પણ એનું સ્પિન ભ્રમણ દિશામાં, એટલે આ પણ 2, આ પણ સાચું, આ પણ સાચું. આ રીતે બતાવો તો પણ સાચું, પણ આ રીતે બતાવો તો ખોટી રચના થઈ. એ બરાબર ધ્યાનમાં રાખજો. હવે પી ની અંદર, પીમાં કુલ કેટલી કક્ષકો છે? કેટલા પ્રકારની છે? કે 3 પ્રકારની. અને 3 પ્રકારની કક્ષકોમાં આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો. પીમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? યાદ રાખો, એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય. તો પીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2 ને 2 4 ને 2 6. તો પીમાં 6 ઇલેક્ટ્રોન સમાય. 6 ઇલેક્ટ્રોન સમાય. એટલે કે આમાં પણ બતાવી શકાય 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. બરાબર ધ્યાનમાં રાખો. પી કક્ષક 3 બોક્સ દોરો એટલે પી ગયું. પી કક્ષક જેને આપણે પીએચ કહીશું, પીવાય કહીશું, પીઝેડ કહીશું.
આ જે ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવી મિત્રો, તો આ ઇલેક્ટ્રોન ગોઠવણી ખોટી છે. કેમ ઇલેક્ટ્રોન ગોઠવણી ખોટી છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાયા છે ખરા, પણ એનું ભ્રમણ, એનું સ્પિન વિરુદ્ધ દિશામાં નથી, અને વિરુદ્ધ દિશામાં નહીં હોવાથી એ ખોટી કહેવાય. આ 1 ઇલેક્ટ્રોન દર્શાવતું સૂચન કરે છે, એનું સ્પિન આ દિશામાં. આ બીજો ઇલેક્ટ્રોનનું સૂચન કરે છે, એનું સ્પિન વિરુદ્ધ દિશામાં. એટલે આખી રચના ખોટી. હવે જો તમને આ રીતે ગોઠવેલું હોય, 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો, ચોથો, આ 5મો ઇલેક્ટ્રોન, છઠ્ઠો. આ તીર નથી મિત્રો, તીર નથી, પણ એ ઇલેક્ટ્રોનનું સૂચન કરે છે. કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 6 મિત્રો 6 ઇલેક્ટ્રોન છે, પરંતુ આમાં ઇલેક્ટ્રોન પરસ્પર સમાન સ્પિન ધરાવે છે. આ ભ્રમણ વિરુદ્ધ આ પણ ભ્રમણ, આ બે સાચું પણ આ ખોટું, તો આખી રચના ખોટી. તો બરાબર ધ્યાનમાં રાખો, આ જ ઇલેક્ટ્રોન રચના સાચી કે ઇલેક્ટ્રોન 2 ભરાય પણ પરસ્પર વિરુદ્ધ. એટલે મિત્રો આ જે ચોરસ નથી, એ કક્ષકનું ચિત્ર બતાવે છે. એમાં રહેલા તીર નથી, એ ઇલેક્ટ્રોન સૂચવે છે. આમ આની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ જાય. તો મિત્રો ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાન? તો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો અને 10મો. તેથી કહી શકાય કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાન, વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાન. એસમાં એક જ છે ને, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાન, એટલે એસમાં 2. પીમાં 3 પ્રકાર છે, આમાં 2, આમાં 2, આમાં 2, 6 ઇલેક્ટ્રોન. ડી ને 5 પ્રકાર છે, આમાં 2, આમાં 2, આમાં 2, આમાં 2, આમાં, એટલે થઈ જાય 10 ઇલેક્ટ્રોન સમાન. તો પછી એસપીડીએફ મિત્રો, એચમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાન? વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાન? તો એફ ને કેટલા પ્રકાર છે? તે એફ ને 7 પ્રકાર છે. આનો કેટલા પ્રકાર હતો? તો કે 1 પ્રકાર હતો, અને એક જ પ્રકારમાં 2 ઇલેક્ટ્રોન સમાય. અને કેટલા પ્રકાર હતા? 3, તેમાં 2 6 ઇલેક્ટ્રોન સમાય. ડી ને કેટલા પ્રકાર હતા? 5, તેમાં 10 સમાય. એફ ને 7 પ્રકાર છે, એટલે એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો પછી એમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ક્લિયર મિત્રો? તો આમ તમારે યાદ રાખો ઉર્જા સ્તર. પણ ઉર્જા સ્તર યાદ રાખવા માટે મેં તમને અગાઉ આગળ ચિત્ર બતાવ્યું, ત્યાર પછી પૌલીનો નિષેધ સિદ્ધાંત સમજાવ્યો કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, પણ એના સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તે જ રીતે સમાન, એટલે કે આ ગોઠવણી ખોટી, આ ગોઠવણી ખોટી. આ કારણ કે ઇલેક્ટ્રોન સ્પિન એક જ દિશામાં છે, સમાન દિશામાં નથી. એટલે મિત્રો આ ઇલેક્ટ્રોનનું ભ્રમણની દિશા બતાવે છે. ભ્રમણની દિશા એક દિશામાં હોઈ શકે નહીં, પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ભ્રમણ હોઈ શકે. આટલી વસ્તુ મિત્રો બરાબર યાદ રાખજો. અને આ તમારે યાદ રાખવાનું જ. એસમાં વધુમાં વધુ 2, પીમાં વધુમાં વધુ 6, ડીમાં વધુમાં વધુ 10, એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાન. એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. એટલે તમારે ઇલેક્ટ્રોન રચના સમજવા માટે 2 સિદ્ધાંતો બહુ જ અગત્યના હતા. એક અવભાવનો સિદ્ધાંત અને બીજો હતો પૌલીનો નિષેધ સિદ્ધાંત. મિત્રો એટલે આ બરાબર તમે તૈયાર કરી રાખો. અને આનું લખાણ કે પેમ્પલેટ કે નોટ્સ હું તમને આજે જ મોકલી આપું છું, જે તમે બરાબર ઉતારજો. અને ઉતાર્યા પછી તમે આ વિડીયોનો અભ્યાસ કરજો, જેથી તમે સરળતાથી આ સમજી શકો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.